મિત્રો આ બટન છે એ આપ સર્વે મિત્રોના પ્રેમથી અને ભગવાનની અસીમ કૃપાથી આપણા સુધી પહોંચી ગયું છે, એટલે હવે આપણે એને જોવાનું છે. ખેડૂતો પાસેથી મેળવી શકે, બરાબર. અને ખેડૂતોને કશું જ નથી, મતલબ આમાંથી ઘણો બધો ફાયદો જિલ્લાના કોડીનાર તાલુકા સુધી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુધી આવ્યું. એ પણ કેન્દ્રનો 17 વર્ષનો ઇતિહાસ બોલે છે, ક્યાંય ક્યારેય નહોતું હોય. અમુક વાત એવી કરતો હોય જેમાં તૂટતા હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, એટલે યુટ્યુબના માધ્યમથી ખૂબ સારું એવું પરિણામ ખેડૂતોને મેળવ્યું છે. તમને એનો કદાચ ક્યાંક લાભ મેળવ્યો છે, એવા હેતુથી મળવાનો છું. આપણે આજે ફાર્મર ફેમિલી ગ્રુપમાં યુટ્યુબ ચેનલમાંથી જે શીખવા મળ્યું એની માટે 2 શબ્દ કહી. ત્યારે મેં સમરૂખ રેવાય છે, સમરૂખ ત્યારે કંઈ ખબર નથી, અને આ યુટ્યુબ દ્વારા મેં જાણી. ત્યારે ભાઈ પહેલાં સ્ટેજમાં આપણે નાના હોય ત્યારે મૂળિયા મૂકવા માટે ઉગણીની જરૂર પડે, એના પછી ડાળખી બંધાવવા માટે 12 એક્સાઇટની જરૂર પડે, એમ અલગ અલગ. પછી એમાં ફળ માટે 04444ની જરૂર પડે, એથી ફળ વધારવા માટે 05234, 045, અને સડા ફળની વધારેમાં વધારે ક્વોલિટી માટે 0050 યુઝ કરી શકાય. એ આ યુટ્યુબ દ્વારા મને તમારી છે, અમારી નહીં. જય કિસાન, જય જવાન, જય કિસાન. ફાર્મર ફેમિલી ચેનલ દ્વારા મને ઘણી બધી માહિતી મળી. એમાં વોટર સોલ્યુબલ ખાતર મેં વાપર્યા, એનાથી ઘણો બધી ફાયદો થયો. મને ઉત્પાદનમાં વધારો થયો. સામે પાછો મને એટલે પહેલાના સમયની અંદર તમે વોટર સોલ્યુબલ વાપરતા કે? પહેલાના સમયમાં અમે વોટર સોલ્યુબલ ખાતર વાપરતા નહીં. ઓકે. અને હવે બધા જે વોટર સોલ્યુબલ છે એ તમે વાપરવાના શરૂઆત કરી? હા. પછી બીજું શું ફાયદો? બિયારણમાં અમે આ વખતે વેરાયટી બદલાવી, ગિરનાર 4 વાવી છે. એનું રિઝલ્ટ ઉગાવવામાં તો સારું છે. માહિતી તમને કેવી લાગી? તમે આ જે યુટ્યુબ ની અંદર મનીષ સાહેબ પાસેથી ને ફોન દ્વારા પણ કોન્ટેક્ટ થાય છે મનીષ સાહેબનો. જ્યારે પહેલાં હું ખેતી કરતો ત્યારે બહુ અનુભવ નહોતો. મનીષ સાહેબનો અનુભવ લઈ ને એના ઉપરથી બધી માહિતી ને મેળવી. ત્યારનું ઉત્પાદનમાં 5%નો ફેર દેખાણો, ખાતરમાં બધીમાં. પહેલાં 4 નંબર મગ વાતા, ઉણથી આપણે 100 નંબરનું વાવેતર કર્યું. મનીષ સાહેબે સલાહ આપી ત્યારની, ને બહુ સારું ઉત્પાદન થયું. ને ખાતરે કીધું એ પ્રમાણે નાખ્યા બધા, બહુ સારી મળે. ગમે ત્યારે ફોન કરો તો એ જવાબ આપે છે. બીજું મતલબ પોતાના ફોનની અંદર માહિતી અત્યારે સ્ટોર કરીને રાખી છે. જ્યારે યુટ્યુબ ખોલ્યા ત્યારે બધી માહિતી જોતી હોય તો પાછી મળી જાય. ને હજી પણ વિડીયો નવા મૂકે એમાં માહિતી બધી પૂરેપૂરી મળે. તમે ઓલો મગફળીના બેરલ વાળો પ્રયોગ છે એ તમને કેમ લાગ્યો? નહીં, આ વખતે કરીશું જરૂરથી. દોસ્તો, આમ તો આપણે ફાર્મર ફેમિલીની અંદર ઘણા બધા ખેડૂતો જોડાણા છે, પણ એમાંના થોડાક એક્ટિવ ખેડૂતો હું જેને નજીકથી ઓળખી શક્યો
ઉપરાંત એ લોકો મારા જે હેડક્વાર્ટરની નજીકમાં છે ને ઘણા બધાને ગુજરાતની અંદર એમ થાય કે સાહેબ તમે જામનગર કેમ ના આવ્યા, બનાસકાંઠા કેમ ના આવ્યા, એટલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે, ઘણા બધા આપણા ફોલોવર છે, અને આ સિલ્વર બટન છે એ ખાસ કરીને તમારા થ્રુ અમારા સુધી પહોંચ્યું છે, અને એના માટે છે એ ખાસ કરીને ગુજરાત રાજ્યનો તમામ ખેડૂત છે કે જેને આપણી ચેનલની અંદર વિડીયો જોયા છે અને સબસ્ક્રાઇબ કરી છે, તમામ લોકોનો હું આભારી છું, કારણ કે તમારા થ્રુ જ આ માહિતી અને ખાસ કરીને સિલ્વર બટન છે મારા સુધી પહોંચ્યું છે, તો એ બદલ આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી સાથે જે કંઈ ખેડૂત મિત્ર છે તો એ મિત્રોને જ આપણે સુપ્રીત કર્યું એટલા માટે કે ભાઈ ખેડૂતો થકી આપણને મળેલું છે, એટલે આ બટન છે એ ખાસ કરીને ખેડૂતોનું બટન છે, નહીં કે મનીષ બલદાણિયાનું નથી, ફાર્મર ફેમિલીનું નથી, પણ આખા ફાર્મર પરિવાર કે ખેડૂતોનો જે પરિવાર ગુજરાત રાજ્યનો છે એમનું છે. અમારી માથે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, છતાં મારો પરિવાર જે છે એ મારી બાજુની અંદર ઊભો છે, તો આપણે એમને પણ પૂછીએ કે ભાઈ આ વિડીયો જોઈને તમને કાંઈ એમ ફાયદો થયેલા ખરા? હું આ મનીષભાઈના વિડીયો વારંવાર જોયા કરું છું ને એમાં મારે મગના ઉત્પાદનમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. કેટલા મણ વધારે થયું એક વીઘે? 2 થી 5 મણનો ઉત્પાદનમાં વધારો થયો છે. મિત્રો વિડીયો જોવાથી એને 05234 જે ખાતર આવે છે એનો સારામાં સારો ઉપયોગ કર્યો હતો, અને 2 મણથી લઈને 5 મણ વીઘા દીઠ ઉત્પાદન વધ્યું છે એવો ખેડૂતનો અભિપ્રાય છે. તો હું એવું માનું કે 2 મણ વધારે થયું તો એ પણ આપણા માટે ખરેખર ફાયદાની વાત છે, કારણ કે તમારું શું કહેવું છે? ફાયદો છે કે જમરૂખમાં જમરૂખની અંદર તમને ઘણો બધો ફાયદો આ બધા માહિતી મેળવીને થયો છે. તમને રાયડાની અંદર ઓકે વાપરેલું હતું. ઓકે, એટલે મતલબ તમે નંબર આમાં યુટ્યુબના માધ્યમથી ગોતી અમારી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો ને એનો તમે તે લાભ તમારા રાયડાની અંદર લઈ શકે. અત્યારે હું વાવેતર કરેલું છે? સોયાબીનનું વાવેતર કરેલું છે. તો સોયાબીનની અંદર ફાયદો થવાની કોઈ આ વિડીયોમાંથી અપેક્ષા ખરી? તમારું રમેશભાઈ? મગફળીમાં આપણે ફાયદો છે. કેવો ફાયદો થયો અમારા દર્શક મિત્રોને? જો કે તમે બધા જ દર્શક મિત્રો છો તો આપણા બીજા દર્શક મિત્રોને જણાવજો કે આ માહિતી તમને છે રાતના 12 વાગે ખુલે, રાતના 2 વાગે ખુલે, સવારે ઉઠી તોય ખુલે, એટલે આ માહિતી તમને કેવી લાગે યુટ્યુબના માધ્યમથી? કે યુટ્યુબ ચલાવવું જોઈએ કે બંધ કરવું? ચલાવવું જોઈએ, એનાથી ખેડૂતોને ખરેખર 100% ફાયદો છે. ઓકે મિત્રો, એમાં આપણે મનીષભાઈ મગફળીમાં સોઇલજી પછી નાઇટ્રોજન ઓકે આપેલું છે. સરસ સરસ, ખૂબ સારું ઓર્ગેનિક ખાતરો એમને જે છે વાપર્યા એનું પણ ખૂબ સારું પરિણામ ને એ માહિતી પણ આપણા વિડીયોના માધ્યમથી એને મેળવી હતી અને ખૂબ સારું પરિણામ. એમાંય પાછું આપણે નેસ્રોય આપવાનું છે ને રેપિડો આપવાનું છે. સરસ સરસ, વજનનો વધારો થાય અને ખેડૂતોને ખૂબ સારો મતલબ ફાયદો થઈ રહ્યો છે. તો આવી નવી રીતના તમે પણ આવી માહિતી આમાંથી કંઈક મેળવો. પણ ખાસ ઘણા બધા મિત્રો જે ટીખળી કોમેન્ટો લખતા હોય તો એને પણ આ વિચારવાની જરૂરિયાત છે, અને જે લોકો બહુ સારું એવું કામ કરી રહ્યા છે અને શેર કરવાનું ખાસ કરીને નહીં ભૂલતા, કારણ કે આ બધા લોકો એક પુણ્યનું કામ કરી રહ્યા છે, તો તમે પણ કેમ નહીં? તો વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.